આજના સમયમાં તબીબી ક્ષેત્રમાં ટેકનોલોજી મહત્વની બની ગઈ છે. સમયની સાથે ટેકનોલોજીમાં પણ ફેરફાર કરીને દર્દીઓને વધુ સારી સુવિધા મળી રહી છે. જેમાંની એક છે રોબોટિક સર્જરી. જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં રોબોટિક સર્જરી દ્વારા સચોટ રીતે સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવે છે, જેનાથી દર્દીને ઝડપી રિકવરી આવે છે. પણ ઘણા લોકોના મનમાં સવાલ પણ થતા હોય છે કે આ સર્જરી કઈ રીતે થાય, પરંપરાગત સર્જરી કરાવી કે રોબોટિક, તેના શું ફાયદા છે? આ તમામ સવાલના જવાબ મેળવીશું ડૉક્ટર કેતન ખેની પાસેથી, જે સુરતની શિવ ઓર્થોપેડિક હોસ્પિટલના ડિરેક્ટર અને ચીફ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે. ડૉક્ટર કેતન ખેની છે અને હું શિવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં એઝ અ રોબોટિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. ઘણા વર્ષોના અનુભવ બાદ જોઈન્ટ રિપ્લેસમેન્ટની અંદર એક નવી ટેકનોલોજી લાવી રહ્યા છીએ. સાઉથ ગુજરાતની અંદર સૌપ્રથમ રોબોટિક જે મિઝો રોબોટિક સિસ્ટમ છે, જે એઆઈ બેઝ કામ કરે છે અને સિટી સ્કેન આધારિત છે, જેના કારણે દર્દીઓને ખૂબ જ સારો અનુભવ થાય છે. એ શિવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં કાર્યરત થયું છે. હવે રોબોટિક સર્જરીની અંદર આપણે ડિટેલમાં વાત કરીએ તો દર્દીને જ્યારે આપણે કન્સલ્ટ કરીએ છીએ ત્યારે એમનો સિટી સ્કેન કરાવીએ છીએ. એ સિટી સ્કેનનો ડેટા રોબોટમાં ફીડ કરીએ છીએ અને રોબોટ એ મિલીમીટર લેવલની ચોકસાઈને પ્લાન કરીને એક ઇમેજ તૈયાર કરે છે, એક પ્લાનિંગ તૈયાર કરે છે અને આ પ્લાનિંગને આપણે રોબોટની આસિસ્ટ કરાવીને ઓપરેશન થિયેટરની અંદર એકદમ ચોકસાઈથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરી શકીએ છીએ. અને આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ રોબોટિકથી કરાવ્યા બાદ દર્દીને ખૂબ જ ફાયદા થતા હોય છે. એમાં ખૂબ મિલીમીટર લેવલની ચોકસાઈ, એકદમ પ્રિસાઇઝ અલાઇનમેન્ટ અને ઝડપી રિકવરી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. દર્દી બીજા દિવસે ચાલતું થઈ જાય છે. અઠવાડિયે 10 દિવસની અંદર એમની ફિઝિયોથેરાપીનો પ્રોટોકોલ ચાલુ થઈ જાય છે. 15 દિવસની અંદર દર્દી એની એક્ટિવિટીમાં રિઝ્યુમ થઈ જાય છે. એટલે રોબોટિક ટેકનોલોજી એ આજના જમાનાની જરૂરિયાત છે અને એ પ્રમાણે શિવ ઓર્થોપેડિક હંમેશા ટેકનોલોજીને અને દર્દીની ટ્રીટમેન્ટની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને એક રોબોટિક ટેકનોલોજી લાવી રહ્યું છે. હવે રોબોટિક ટેકનોલોજીથી 3D સિટી સ્કેન આધારિત ઇમેજીસ રોબોટની અંદર ફીડ થતી હોય અને એ પરફોર્મન્સ આપણે ઓપરેશન થિયેટરની અંદર કરતા હોઈએ તો દર્દીનું જે પેશન્ટ સ્પેસિફિક અલાઇનમેન્ટ હોય એ એકદમ સરસ રીતે આવે છે અને દર્દીને ઓપરેશન થિયેટરની અંદર રોબોટ અને ડૉક્ટર આ બંનેના અનુભવ ભેગા થાય ત્યારે એકદમ સરળ અને એકદમ સફળ ઓપરેશન થાય છે. રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી દર્દીને કમ્પ્લીટ ચાલતું સેકન્ડ ડે ઉપર થઈ જાય છે. 15 દિવસની અંદર પલાઠી મારીને ઉભરક બેસવાની બધી પ્રોસિજર થઈ જાય છે. એટલે જે પરંપરાગત આપણે ઓપરેશન કરતા હતા એમાંથી રોબોટિક ટેકનોલોજીમાં શિફ્ટ થવાથી દર્દીઓને ખૂબ જ સારો અનુભવ થશે.